એવરીવન, अस्सलाम वालेकुम। તો કેમ છો તમે બધા? મજામાં ને? તો જ આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ ને આજે અત્યારે આપણે આવ્યા છીએ નાસ્તાની તૈયારી કરી છીએ કેમ કે આજ તો એમ કોઇન્સિડન્સલી સારું કે ઘરે છે તો કે ચાલ નાસ્તો બનાવ હું એ કરી લઉં ને કંઈ બહુ ઓછું કરે એ નાસ્તો જ ના કરે કેમ કે હું નાસ્તો કરી લઉં તો મને નીંદર આવવા માંડે, ઝોલા આવવા માંડે। મેં કીધું એ વરી સારું તમારું, તો ચાલો આપણે અહીંયા નાસ્તાની તૈયારી કરું છું। પહેલાં નાસ્તો બનાવી લઈ સૌથી પહેલાં આપણે। ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે નાસ્તો પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ। છોકરાઓ હજી સૂતા છે અને આપણે મંગાવી હતી કાકડી, તો કાકડી આવી ગઈ છે। કાકડી મને તો આ ઓછી ભાવે, મને દેશી ભાવે, પણ મારા છોકરાઓ ખાય છે એટલે છોકરાઓ સારું થઈને આ કાકડી મંગાવી લઉં છું કેમ કે એ લોકોને આપણા જો 2 પાર્સલ આવ્યા છે, એક અહીંયા ફ્રીજ ઉપર પડ્યું છે અને એક ઓલા ઘરમાં પડ્યું છે કેમ કે એ કાલ સાંજે આવ્યા હતા। મેં ખોલી લીધા છે, તમને હમણાં દેખાડું થોડીક વારમાં કે મેં શું મંગાવ્યું છે। અને હમણાં મોઢાની હાલત તો જ થઈ ગઈ છે। આ બધું છે ને મેં હાથે કરીને કર્યું છે, દેખાય છે પિમ્પલ કેમ કે આપણે એક ન્યૂ ફેસ વોશ ટ્રાય કર્યું ને એ ફેસ વોશે તો મલકના દઈ દીધા છે એટલે આપણે જે યુઝ કરતા હોય ને એ જ યુઝ કરાવાય, નવું એક્સપિરિયન્સ કરવા ના જવાય। આ તો એડવર્ટાઈઝ તો બધી આવતી હોય ને નકામી હોય। પછી અહીંયા છે આ એડવર્ટાઈઝ બધી નકામી હોય એટલે જે આપણે યુઝ કરતા હોય ને એ જ યુઝ કરાવાય। આ તો છે ને તે વિચાર કરું છું કે કંઈક માથા માટે થઈને કંઈક કરું, હેર માસ્ક લગાડવું આજે કેમ કે હવે વાળની ઘણી બધી વાળ એમ કહે છે કે હવે મારી તમે થોડીક ચિંતા કરો નકા બધાય વયા જશે। ચાલુ વિચાર કરું છું કે આજે કંઈક છોકરાઓને સ્કૂલ મોકલી દઉં ને પછી આપણે બપોરે કંઈક હેર માસ્ક ટ્રાય કરશું। ને અહીંયા તો જો આ લોકોનો ટેન્ટ હાઉસ પડ્યું છે અહીંયા ને બાકી ઠામડા આપણે ઉરેને ઉડાડ્યા હોય એ જ બધાય। આપણે છે ને અહીંયા ફોનને મૂકી દઈ, સેટ થઈ ગયું ફોન હવે બરોબર। આપણું છોકરીઓ હજી સૂતી છે, એ લોકો એવા કર્યા હતા ને કે વાત જવા દિવસ આવો। રાતે પહેલાં એ કે અમે દાદાને ઘરે જઈએ છીએ ને પછી 2:30 વાગે ફોન આવ્યો કે હવે અમને નીંદર નથી આવતી ને મને લઈ જાઓ। વળી હજી તો માંડ નીંદર ચડી હતી, પછી નીંદર ઉડી પછી નીંદર જ ના આવી। એના હિસાબે અત્યારે માથું ભારી થઈ ગયું છે। ચલો હવે કંઈક કામ કરીએ આપણે, વાસણ પેલા વારે મૂકી દઈને બધાય આજે છે ને આપણે કરવું જ છે। જો તો ખરી વાર તો જો ઝાડુ જેવા સાવ થઈ ગયા છે મારા, એ મેં હાથે કરીને કર્યા છે। માથામાં તેલ ના નાખીને એટલે અવાજ થઈ જાય, કોરા વાર ધોઈ રાખીને। પાર્સલમાં પણ એક છે મારી હેર કેરની જ વસ્તુ છે, જો એકતા મસાજર છે મારી પાસે છે, ઓલું આરી બીજું આ છે, આ મસ્ત છે પણ મેં આ મંગાવ્યું છે, સિલિકોનનું છે બસ। આ એની અંદર નોખું જ આવે છે આવી રીતે। અને બીજા છે ને હેર માસ્ક કે કંઈ આપણે યુઝ કરીએ ને તો એ એકદમ આમ લિક્વિડવાળા હોય ને તો એ શું પછી આમ લગાડવા જાય ને તો આમ બધે આખા કપડામાં ઢોરાતા હોય એટલે આપણે છે ને પછી બીજી વાર આપણને કરવાની ઈચ્છા ના થાય કે આ તો બધું વધારે ગંદુ થાય છે। તો મેં એક આવી બોટલ મંગાવી છે કે અવારનવાર કોઈક વાર આપણે કરવું હોય ને। જો આ બોટલ છે સિલિકોનની છે અને આ કોમવાળી છે કે આમ કરીને તો એ બધી પ્રોડક્ટ છે ને આમાંથી ડાયરેક્ટ વાળમાં લાગી જાય।
આ બોટલ આવી એટલા માટે થઈને નથી કરું. આજ તો અમે મારું વિચાર હતું જ, કાલથી જ વિચારીને બેઠી હતી કે કાલ નહીં 2-3 દિવસથી વિચારું છું કે કંઈક છે ને તે હેર કેર કરવું છે, હેર કેર ધ્યાન દેવું છે થોડુંક હવે માથાની તરફ, કેમ કે વાળ બહુ છે ને તે બહુ ડેમેજ થઈ ગયા છે, તો હવે એને રિપેર કરવા જરૂરી છે. અચ્છા, તો બીજું પાર્સલ આપણું દેખાડવાનું રહી ગયું હતું. જો બીજા પાર્સલમાં છે, હજી મારા 2-3 પાર્સલ છે, પણ બધા અલગ અલગ ઓર્ડર કર્યા છે ને, નોખા આવે છે બધા 1-2 દિવસે, અને પાર્સલ આવે એટલે રેવાય તો નહીં. ખોલ્યા વગર હું ના ખોલું તો મારા છોકરાઓ ખોલી નાખે. આ છે ને મેં આપણે કિચનમાં કે બાથરૂમમાં કે ગમે ત્યાં લગાડી શકીએ, પણ મેં છે ને સ્પેશિયલી બાથરૂમમાં લગાડવા માટે લીધો છે કે ફેસ વોશ કે બ્રશને એ તો આપણે એમાં ટીંગાવી દઈએ છીએ, પણ નીચે છે ને તો ઉરેન લઈ લઈએ છીએ. તો આ જરાક છે ને ઉપર આમ ટીંગાડી ને આમાં આવ્યા છે ચોટાડવાવાળા, એટલે આપણે ટાઇલ્સમાં છે ને ફાંકા કરવાની જરૂર ના. હમણાં મીશો ઉપર સેલ ચાલુ છે ને, તો ઘણું ડિસ્કાઉન્ટ છે, તો છે ને ઘણી વસ્તુ મેં થોડી મંગાવી છે. હજી જો ગરમ પાણીની થેલી છે, ને પછી શું છે હજી 3-4 વસ્તુ બીજી મેં મંગાવી છે. બધી નોખી આવતી જાય છે, 1-2 દિવસે હું તમને દેખાડતી જઈશ. ચલો હવે છે ને સારું કે કલાક એકની નીંદર કરી લીધી છે, ઉઠ્યા છે, તો એની માટે આપણે ચા બનાવી લઈ. અત્યારે તો ફિલહાલ તો આને પણ અહીંયા ફ્રીજ ઉપર મૂકી દઈએ, હમણાં પછી ઠેકાણે મૂકી દઈશું આપણે. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે ફાઇનલી છે ને બપોરના ભાગમાં કરવાનું કેન્સલ કર્યું. હજી 11 વાગે છે, તો મેં કીધું અત્યારે જ આપણે હેર માસ્ક નાખી લઈએ માથામાં. તો જો હું પ્રિપેર કરું છું તો તમને લોકોને દેખાડું કે શું કરું છું. જો પહેલા 1 ચમચી ચોખા લીધા છે, 1 ચમચી આપણે ચોખા નાખશું, અને બાકી છે ને 2 ચમચી એની અંદર આપણે આ અળસીના બી આવે ને એ નાખશું. બે ચમચી આપણે અળસીના બી નાખશું. જો હવા હોય તો તમને લોકોને ના ખબર પડતી હોય તો ગમે ત્યાં ધન્વંતરીની અહીંયા આપણને મળી જાય. અને ત્યારબાદ એમાં છે ને આપણે 1 ચમચી નાખશું મેથી દાણા. મેથી દાણા પણ વાળ માટે બહુ એટલે બહુ સારા હોય. હમણાં આપણે છે ને વાળની બિલકુલ જ ધ્યાન નથી રાખી, એટલા માટે વાળ થઈ ગયા છે સાવ એટલે સાવ ખરાબ. પણ હવે આપણે ધ્યાન દેવું જરૂરી છે. આજે અત્યારે સૌથી પહેલા આપણે કરી નાખી. તમને લોકોને પણ વાળની પ્રોબ્લેમ હોય ને કાંઈ સોલ્યુશન જોતું હોય તો કોમેન્ટમાં કહેજો, તો આપણે રેગ્યુલર એટલે એમ કે ડિટેલ વાઇઝ બધા જ વિડીયો બનાવીને હું તમને આપીશ. ટિક એન્ડ ટ્રિપ્સ બધી શેર કરીશ. જો એની અંદર મેં છે ને આ 1 કપ જેટલું પાણી નાખ્યું છે, એટલે નાનકડું નહીં, મોટા કપ જેટલું. અને હવે એને છે ને આપણે ગેસ ચાલુ કરી અને પાકવા દેશું થોડીક વાર સુધી, 5 થી 10 મિનિટ સુધી. આ પાણી અડધું બળી ના જાય ને ત્યાં સુધી. આને પાકતા જો 5 મિનિટ જેવું થઈ ગયું છે ને, હવે જેલ જેવી કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે. આપણે છે ને બહુ એટલે એમ કે હજી 1-2 મિનિટ જેવું પકાવશું આપણે, પછી એને કાઢી લઈશું. હજી જરાક મને આમ ઢીલું લાગે છે. બહુ પણ ના પકાવી નાખતા, 5 મિનિટ જેટલું જ પકાવજો, કેમ કે પછી બહુ હાર્ડ થઈ જશે ને તો ગરાશે નહીં. ચલો હવે ઓલમોસ્ટ થઈ ગયું છે. હવે આપણે એને ગળણીથી છે ને ગાળી લઈશું. અને ગાળવાનું છે ને ગરમમાં જ રાખજો, કેમ કે ઠંડુ થઈ જશે ને તો ગરાશે નહીં. એટલે ઠંડુ થઈ જશે ને તો પછી ગરાશે નહીં. આપણે વાળમાં કન્ડિશનર કરીને એ આ મોંઘા કન્ડિશનર ને ટક્કર આપે. આ અળસી છે ને એનું જેલ એ કન્ડિશનરનું જ કામ કરે. તો બહારના કેમિકલ વાળા કન્ડિશનર કરતા તો છે ને આને અઠવાડિયામાં 1 વાર કરી લેવાય, એ સારું. જરાક આપણે આમ ચમચી ફેરવીને તો જેલ નીકળી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણું જેલ થઈ ગયું છે રેડી. અને તમે એકવાર મારા વાળ જોઈ લ્યો કેવા છે અત્યારે, જોઈ લ્યો અત્યારે. અને નાખ્યા બાદ પણ તમને હું દેખાડી દઈશ. જો આ બધાય છે ને નજદીકથી દેખાડું. જો આ રફ દેખાય છે ઉપરથી, આ ઝાડુ જેવા થઈ ગયા છે વાળ. તો હવે છે ને મારા વાળ છે કોરા, તો એના માટે થઈને તમે એ જેલની અંદર પણ છે ને તેલ 2 ચમચી નાખી શકો છો. પણ મેં છે ને થોડુંક તેલ લઈ લીધું છે, અને હું છે ને પહેલાં થોડું ઓઇલ નાખી લઈશ, ત્યારબાદ છે ને એ જેલને યુઝ કરીશ.
પ્રોપર નથી નાખતી, પણ એમ કે થોડું થોડું નાખી લઉં છું. એટલે થોડું થોડું રૂટ્સમાં નાખી લઈશું ને પછી બધાય લેન્થમાં પણ અપ્લાય કરી લઈશું આપણે. બહુ એટલું બધું નહીં, પણ આ તો એમ કે તો બસ આપણે છે ને જરા જરા ઓઇલિંગ કરી લીધી છે. એટલી બધી નથી કરી, કેમ કે આપણે લીધું જ ઓઇલ છે ને એટલું હતું. અને હવે આ બોટલમાં મેં બધું જ જેલ નાખી લીધું છે. કલર એવું જ છે એટલે દેખાતું નથી. હવે છે ને એને તમે છે ને હાથથી પણ અપ્લાય કરી શકો છો. તો આપણે છે ને સરસ રીતે અપ્લાય કરી લીધું છે, રૂટ્સ થી લઈને લેન્થ લગી. જો સરસ રીતે વાર બધા જ જેલ વાળા થઈ ગયા છે. હવે એને થોડીક વાર આપણે કવર કરીને મૂકી દઈશું. ચાલો આ બધા ઉઠી ગયા છે. જો 1 કલાક સુધી મૂકી દઈશું આપણે, પછી આપણે હેર વોશ કરશું. ચાના વાળો જો મારો છોકરો ઉઠી ગયો. જો આ બધા વાર અહીંયાથી ખરી ખરીને જો આ બધું આછા આછા થઈ ગયા છે, માથું દેખાવા માંડ્યું છે. એટલે હવે રેગ્યુલર છે ને હેર કેર કરીને જેનાથી કે વાળ પાછા આવી જાય એમ. હા, મોસમ બહુ મસ્ત છે. હું જાઉં છું ઉપર અગાસીમાં, કેમ કે છોકરાઓનું સ્કૂલનો ટાઈમ થાય છે ને, એ લોકોને છે ને સ્કૂલના કપડાં મેં સુકાવ્યા છે તો લઈ લઉં. આમ તડકો છે. તો આપણે છે ને છોકરાઓને રેડી કરીને સ્કૂલે મોકલી દીધા છે ને. હવે 1 કલાક જેવું થઈ ગયું છે, તો હવે આપણે આને ધોઈ નાખી, હેર વોશ કરી લઈ. એટલે છે ને પછી જોઈ કે રિઝલ્ટ કેવું છે, તમને પણ દેખાડું કે રિઝલ્ટ કેવું આવ્યું. હવે આપણા વાળ એકદમ જ કોરા થઈ ગયા છે, તો જોઈ લો તમે શું મસ્ત સોફ્ટ એન્ડ શાઇની થઈ ગયા છે. તો વાળ તો બહુ મસ્ત થઈ ગયા છે, પણ આપણે છે ને હું છે ને તે જ્યારે ત્યારે છે ને હાથે કરીને પગમાં ફુવાડા મારતી હોઉં. જો હમણાં નહીં, વરસ ઉપર જેવું થયું હોય છે, 1-1.5 વર્ષ પહેલે, જ્યારે મેં સાવ વાર કપાવી નાખ્યા હતા ને, સાવ અવડા કવડા કરાવી નાખ્યા હતા,
તો એ છે ને ત્યારબાદ છે ને મેં વાળમાં કલર કર્યું હતું. બધા એને જોઈ જોઈને મને શોખ જાગ્યું હતું કે શું તો ઓલું હાઇલાઇટનું આવે છે ને એ કર્યું હતું હાથે. જો હું તમને ફોટો પણ લગાડી દઈશ કે છે ને ત્યારે આવા મેં વાળ કપાવ્યા હતા ને પછી આવું મેં કલર કરાવ્યું હતું. કલર કર્યું હતું હાથે ઘરે કર્યું હતું. તો અમુક પટ્ટીઓ કરી હતી વાળમાં. જો અહીંયા વાળ એકદમ જ મસ્ત છે કેમ કે આ પાછા આવેલા વાળ છે. અને આ જે કલરના વાળ છે ને એ તો જો નીચે વધીને આમ નીચે આવ્યા છે પણ એટલા ખરાબ લાગે છે ને એટલા આમ થઈ ગયા છે ને ડેમેજ દેખાય છે ને. કલર પણ કેટલું ગંદુ લાગે છે. મને તો આવો કલર જરાય એટલે જરાય ના ગમે. જો તો કેવા ખરાબ લાગે છે. આ જી જેટલી આવી આમ પટ્ટીઓ કરી હતી ને એ આખી પટ્ટીઓ નીચે ખરાબ થઈ ગઈ છે. જો હવે એટલા વાર કપાવાય નહીં ને કાંઈ નહીં. પણ હવે મેં કીધું ચાલુ કર્યું છે. મેં કીધું આમ થોડુંક હેર કેર કરીને તો થોડુંક રિકવર થઈ જાય અને થોડું કરીને કટિંગ કરતી જઈશ. તો જેના હિસાબે છે ને કે જો આટલા વાર ખરાબ છે. આટલી પટ્ટી ખરાબ છે. ઊભા રહ્યો 1 જ મિનિટ દેખાડું તમને. છે ને આટલા લગીમાં અહીંયાથી છે. અહીંયાથી કરીને તો હવે આટલા બધા વાર તો હવે મારે નથી કપાવવા. જો આ કલર જોઈ લ્યો ખાલી કેટલું ગંદુ લાગે છે. મારા વાળનું છે ને કલર બ્લેક કલર છે, બ્રાઉન કે એવું નથી. આ તો છે ને સોખે કર્યું હતું ને પછી તો એવા ખરાબ લાગતા હતા મને ખુદને નહોતા ગમતા. પણ તોય હવે શું કરી. હજી આમાં કેમેરામાં તો સરખા નથી દેખાતા. જાય આમ તો બહારથી પ્રકાશ આવે છે ને તો આમ જાય પડે છે. વાંધો નહીં, એ તો થઈ જશે. જો ફ્રન્ટ કેમેરાથી બરોબર નથી દેખાતું. આ છે મારા નેચરલ હેર. જોકે બહુ જ સરસ છે ને બહુ સારા છે ને. હવે તમને બીજા મેં જે હાથે કરીને પાડ કાઢી છે ને એ દેખાડું. જો આ છે ને હવે આ કલરવાળા વાળ છે દેખાય છે ને એકદમ રૂખા સુખા ને બે જાન ને જાણે મરી ના ગયા હોય વાર એટલે એમ કે ઝાડુ જેવા સાવ થઈ ગયા છે. એ મેં પટ્ટીયું જ કરી હતી. આખા વાળમાં નહોતું કર્યું. તો જો આ હઠાડી નાખીને એટલે આ મારા ઓરિજિનલ વાળ છે ને. એટલે તમે લોકોએ હાથે એવું કરતા નહીં ને કે વારની પથારી ફરી જશે. હું તો કોઈ દી માથામાં મહેંદી ના નાખું, મને ના ગમે એ. કદાચ ને મારા સફેદ વાર આવી જશે ને તોય કાળા નહીં કરું. હું તો સફેદ જ રાખીશ. ઓહો, અત્યારે મોસમ તો જો બપોરે હું આવી હતી કેટલું ખુલ્લું આસમાન હતું અને અત્યારે સાંજે પાછી ઉપર આવી ગઈ તો જો તો કાળા વાદળા ને એકદમ ઠંડુ પવન આવતું હતું. અને વરસાદ પણ આપણે જામનગરમાં પણ થયું. આપણા ઘર પાસે નથી થયું પણ જામનગરમાં થયું હતું વરસાદ. તો હું એ જ જોઈને ઉપર જોતી હતી કે હજી હમણાં બપોરે 4-5 કલાક મોર કેટલું ખુલ્લું આસમાન હતું. બેબી આ સાડી વાળા બેન ને હાથમાં બોટલ. ઓલું બેબી ઓલો ગોલ ફિરાવ. ઓલું ગોલ હાથ પકડ. फेंकती नहीं हो. गुरु की गाड़ी घूमे गोल कहते बस હવે ચક્કર આવે. માલે દીકો. હાલો હું હવે રાંધવાની તૈયારી કરું છું. તો આ લોકો જો રમે છે બધાય. તો મુસ્કાને બી એને આવી જ રીતે કરશે. મુસ્કાન એને સાડિયું બાડિયું ને વારશે અને આ નહીં પછી મજા આવશે. જો એના આગળ બધું કરાવશે. પડેગી મૂસો. ચાલો હવે આવી ગયા છીએ આપણે પાછા કિચનમાં. કેમ કે આપણે અત્યારે હવે વિયારું માટે રાંધી લઈએ કાંઈ. આમ તો ગોસનું શાક થોડુંક છે પણ તોય આપણે બટેકાની પતરી કરવાના છે. ના કર મુસ્કાન. ને છોકરાઓ બધા રમે છે. એ લોકોને ટ્યુશન ને પૂરું થઈ ગયું તો આવી ગયા છે. ને પડવાની તો એને મદ્રાસાની રજા છે કેમ કે એની આપા ગયા છે અજમેર. તો એને રજા છે થોડાક દિવસની. અને હવે અહીંયા લોકો રમે છે. જો આ લોકોની રમત તો જો સાડીયું વાડીયું ને વાયર્યું છે. ચાલો હું ફટાફટ. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે વ્યારું પાણી કરી લીધા છે આપણે. એટલે વ્યારું પાણી કરી લીધા એને તો આપણે અત્યારે કલાક જેવું થઈ ગયું હશે. ત્યારબાદ થોડીક વાર બેઠા હતા, તારક મહેતા જોતા હતા. અને ત્યારબાદ હવે છે ને હું આવી છું ઉપર અગાસીમાં. કેમ કે અત્યારે છે ને કે બહાર તો ક્યાંય જવું નથી. તો મેં કીધું લાવ અગાસીમાં ઉપર છે ને હવાઈ સરસ ઠંડી આવે છે. તો આપણે થોડીક વાર છે ને ત્યાં વોકિંગ કરી લઈએ 15-20 મિનિટ કે અડધી કલાક જેટલું થાય એટલી. તો થોડીક વાર એમ કે ચાલ કરી લઈએ તો ખાવાનું પણ હેરફેર થઈ જાય. ઓલું એમને ખાઈને બેસવું એના કરતાં છે ને તે થોડીક વોકિંગ કરી લેવી. મેં કીધું
પછી આપણે જાશું નીચે. તો બધું બસ કામકાજ કર્યું ને ઠામબામ ધોયા ને પછી રાંધવાનું કર્યું ને એમાં આપણું બધું જ ટાઈમ નીકળી જાય છે. જો અત્યારે ક્યાંક આજ તો હતું ને શું કહેવાય નોરતા ચાલે છે એટલે બધી બાજુ ઉપર અગાસીમાં એમ અવાજ આવે છે. નવરાત્રિનું ક્યાં ને ક્યાં ટેપ વાગતી હોય ને એના બધાના અવાજ આવે છે. તો ચાલો થોડીક વાર હું વોકિંગ કરી લઉં પછી આપણે જઈ નીચે. થોડીક વાર વોકિંગ કર્યા બાદ અમે લોકો ગયા હતા બહાર રાઉન્ડ મારવા માટે હવામાં, ખાલી એમ જ ઠંડુ પીવા માટે. અને પછી પાન ખાધું, ઠંડુ પીધું અને લાંબો રાઉન્ડ મારી અને પછી પાછા આવતા રહ્યા હતા અમે ઘરે. તો બસ એ જ આજ હતું કંઈક અમારું આજનું બ્લોગ. તો મળીએ કાલે હવે આપણે બીજા કોઈ નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાયને બાય બાય.